ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 1500 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે છૂટા કરેલા કર્મચારીઓએ રજૂઆત સાથે ગુજરાત રાજ્ય નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો 2007માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે જેઓનું સ્વપ્ન હતું કે ગ્રામના વિસ્તારોના લોકોને ખાસ કરી ખેડૂત અને વિદ્યાર્થીઓને ડિજિટલાઇઝ્ડ સુવિધા ગ્રામ્ય કક્ષાએથી મળી રહે તે માટે જેમના કાર્યકાળ દરમિયાન ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટનું લોન્ચિંગ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। ગુજરાતની દરેક ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સેટ ફાળવવામાં આવ્યા। ગુજરાતના દરેક જિલ્લા તાલુકા લેવલ ઈ-ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત કર્મચારીઓ મૂકવામાં આવ્યા। કર્મચારીઓને પગાર ચૂકવવાનું માધ્યમ પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવ્યું। TLE અને MSI એટલે કે તાલુકા લેવલ એજ્યુકેટિવ હતા ત્યારે પ્રથમ કોન્ટ્રાક્ટ સ્કેન ઇન્ફોટેકને કંપનીને આપવામાં આવ્યા છે। ત્યારે બ્લુમેક્સ અને HCLને હાલમાં સમયે આર્મી ઇન્ફોટેકને ત્યારે પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાં 2007થી થઈ હતી। અચાનક ગુજરાત સરકાર દ્વારા આર્મી ઇન્ફોટેક કંપનીને ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં કામ કરાતા TLE અને MSIને તાત્કાલિક છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। આદેશ અને ગુજરાત સરકારના નિર્ણયથી અચાનક 1500 કર્મચારીઓ બેરોજગારીના પથ ઉપર ઉતરી આવ્યા છે। તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા કર્મચારીઓની ઉંમર 40 વર્ષ ઉપર થઈ ગઈ છે। ત્યારે આવા કર્મચારીઓની બીજી નોકરી કરવાની પણ વયમર્યાદા પૂરી થવા પામે ગુજરાતના દરેક જિલ્લામાં અધિકારી ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યને છૂટા કરવામાં આવ્યા। કર્મચારીઓ દ્વારા રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને ઈ-ગ્રામના TLE અને MSI કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા TLE અને MSIને છૂટા કરવાનો નિર્ણય કરે તે પરત ખેંચવાની માંગણી કરવામાં આવી। ત્યારે વધુ પ્રાપ્ત થતી માહિતી મુજબ વાત કરવામાં આવતો જો TLE અને MSIની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। વધુમાં વાત કરવામાં આવે જો સરકાર દ્વારા આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો TLE અને MSI જે 1500 છે તેઓના પરિવારનું શું? એક ગંભીર પ્રશ્ન છે। આ કર્મચારીઓના બાળકોના માતા પિતાનું ભરણ પોષણ, બાળકોના અભ્યાસનું શું? આવા અનેક પ્રશ્નો હાલ ગુજરાત સરકારના છે। આવા એકાએક કરેલા નિર્ણયના કારણે ગુજરાત પરત ફરી રહ્યા છે। તેમજ જે વ્યક્તિનો બીજી રોપી ઘટાધાર વૃક્ષ પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સોંપ્યું હતું તેમજ કર્મચારીઓ રોડ ઉપર આવી ગયા છે, જેઓ લાચાર બની ગયા છે। હવે જોવાનું એ રહ્યું છે કે શું ગુજરાત સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચે ખરા? ત્યારે આ બાબતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા જિલ્લા વિકાસ અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હું આનંદ રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લામાં MIS તરીકે કામગીરી કરું છું। અમે ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં છેલ્લા 2007થી કામ કરી રહ્યા છીએ। એમાં જુદા જુદા હોદ્દા ઉપર છીએ। MIS, TLE, પછી ટેકનિકલ આસિસ્ટન્ટ, 15માં નાણાં પંચ। સરકારશ્રીએ 1 ફેબ્રુઆરીથી આશરે 1500 જેટલા કર્મચારીઓને અમને છૂટા કરવાનું કહેલ છે। તો અમારી આજીવિકાનું શું? સરકારને અમારી રજૂઆત છે કે અમને આ પદ ઉપર ચાલુ રાખે। હા, નામ બોલો। મારું નામ ડાભી સચિનસિંહ ભરતસિંહ, હું મૂડી TLE માં છું। 2012 થી છું અને અમને તાત્કાલિક ધોરણે એક લેટર આવેલો છે કે બધા TLE, MIS અને ટેકનિકલ સ્ટાફ એ બધાને તાત્કાલિક છૂટા કરેલા છે। પહેલી ફેબ્રુઆરી થી બધાનો આ કાર્યક્રમ સમાપ્ત થાય છે। આવી તાત્કાલિક સરકાર એજન્સીનો આવો નિર્ણય છે તો અમારી સરકારને એવી નમ્ર વિનંતી છે કે આ પ્રોજેક્ટ કાયમી કન્ટિન્યુ રાખે અને અમને બધાને જે હોદ્દા ઉપર છે એ બધાને કાયમી રાખે। તમારા કયા કયા કામો કરતા હતા? અમે ટેકનિકલ સ્ટાફમાં એવું હોય છે સાહેબ કે કર્મયોગી પોર્ટલ છે, ઈ સરકાર છે, પછી કે વિષયના લગત પ્રશ્નો છે, તલાટીના લગતા પ્રશ્નો છે, ટેકનિકલ છે એ બધું અમે સપોર્ટ કરીએ છીએ। પછી TA છે તો એ બધાને જે બધા કામ બધા અલગ અલગ વિભાગને લગતા હોય તો બધા જ કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરતા આશરે ગુજરાતમાં 1500 કર્મચારીઓને સરકાર એજન્સી દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।